વધુ બે ગુજરાતીને વિદેશમાં કડવો અનુભવ થયો છે। સુરતના બે વેપારીને ચીનમાં ડિજિટલ અરેસ્ટ કરાયા। મોટા વરાછાના બંને પિતરાઈ ભાઈ હીરાના વેપારી છે। હીરાને લગતી ડીલ માટે બંને ભાઈ ચીન ગયા હતા। ડિજિટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ બંધક બનાવ્યા હતા। બંધક બનાવી ચીન બાદ મુંબઈ અને મોટા વરાછાની હોટલમાં રાખ્યા હતા। એરપોર્ટ પરથી એમડી ડ્રગ્સ મળવાના નામ ખુલ્યાની વાત કરી હતી। બંને સોની વેપારી પાસેથી 60 લાખ રૂપિયા ખંખેર્યા। સંવાદદાતા ચેતન જોડાયેલા છે। ચેતન, સુરતના બે પિતરાઈ ભાઈઓ કે જેઓ હીરાનો વેપાર કરતા હતા તેમને ડિજિટલ અરેસ્ટ કરી અને 60 લાખ રૂપિયા પડાવ્યા છે। હજુ પણ લોકોમાં અવેરનેસ લાવવાની જરૂર છે। બિલકુલ થી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં દિન પ્રતિદિન સાયબર ફ્રોડના જે કિસ્સાઓ છે તે સતત વધી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને જે ડિજિટલ એરેસ્ટના જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે। ત્યારે વધુ બે હીરાના જે વેપારીઓ છે તે ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે। આ બંને જે પિતરાઈ ભાઈ છે તે હીરાનો વ્યવસાય કરવા માટે ચીન ગયા હતા, પરંતુ ચીન પહોંચતાની સાથે તેમના પર એક ફોન આવે છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી હોવાનું તેઓ દ્વારા પોતાની ઓળખ આપવામાં આવી હતી અને ખાસ કરીને મુંબઈ એરપોર્ટ પરથી ટ્રક જે પકડાયું હતું આ ટ્રકમાં તેમના બંનેના નામ ખુલ્યા હોવાનું કહીને બંનેને ચીનની એક હોટલમાં અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓને મુંબઈ ખાતે બોલાવવામાં આવ્યા હતા। મુંબઈ ખાતે પણ અલગ અલગ જે રૂમ છે તે રૂમમાં રાખવામાં આવ્યા હતા। ત્યાંથી તેમને સુરતના સથાણા વિસ્તારની એક જે હોટલ છે તે હોટલમાં રાખવામાં આવ્યા હતા। બાદમાં બંને જે હીરાના જે વેપારીઓ છે તેમની પાસેથી રૂપિયા 60 લાખ જે છે તે પડાવી લેવામાં આવ્યા હતા। 1 વર્ષ પહેલાની આ ઘટના છે। હાલમાં બંને જે વેપારીઓ છે તેમને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી ચેતન, આભાર તમામ વિગતો માટે।